નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 4 જે કુલ 2 ભાગની અંદર આપણે આ વિડીયો રેકોર્ડ કરવાના છીએ। તેમાંનો આજે ભાગ 1 જેમાં દિયા દેખાડે દિશા તેની પાઠ સમજૂતી તેમજ પ્રશ્નના જવાબની ચર્ચા આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। ભાગ 2 ની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, તેની મદદથી તમે તે વિડીયો જોઈ શકશો। સમજૂતી શરૂ કરીએ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો શરૂ કરીએ। ભાગ 1 દિયા દેખાડે દિશા। તેમાં ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે, એટલે કે સૂર્ય છે એ પૂર્વમાં ઉગે છે અને આથમે છે પશ્ચિમમાં, એટલે કે દિશા આપણે સમજવાની છે। સૂર્ય દિશામાં ઉગે છે એ પૂર્વ દિશા છે અને આથમે છે તે સામેની દિશા પશ્ચિમ દિશા છે। સુરત દાદા મને ગમતા જીરે, ઉગતા સૂર્યને આવો નમીએ તો ડાબે ઉત્તર જમણે દક્ષિણ, એટલે કે સૂર્ય સામે મોઢું રાખીને ઊભા રહો ત્યારે આ જે ડાબો હાથ છે તેમાં આ બાજુની દિશા છે એ ઉત્તર દિશા થશે, આ પૂર્વ દિશા થશે। આ પાછળની સાઈડની જે દિશા છે આ બાજુની પાછળની દિશા એ પૂર્વની સામે સૂર્ય ઉગી અને આથમે છે પશ્ચિમ દિશામાં, એટલે પશ્ચિમ દિશા થશે અને આ જમણા હાથે છે તે દક્ષિણ દિશા થશે। ઓકે, સૂર્ય સામેમાં મોઢું રાખીને ઊભા રહો ત્યારે પૂર્વ દિશા, પાછળની પશ્ચિમ દિશા, ડાબા હાથમાં આવે છે તે ઉત્તર દિશા અને જમણા હાથ તરફ આવે છે તે દક્ષિણ દિશા। આવી 4 દિશા આજે આ વિડીયોની અંદર આપણે સમજવાની છે। આથમતા સૂરજને આવો નમીએ તો જમણે ઉત્તર, ડાબે દક્ષિણ। ઊંધા ફરી જઈએ તો દિશા તેની બદલાઈ જશે। આથમતો સૂર્ય હોય અને તેની સામે મોઢું રાખીને ઊભા રહો તો આ હાથ છે તે આ દક્ષિણ દિશા તરફ આવશે અને આ રહ્યો હાથ ઉત્તર દિશા તરફ આવશે। ઉગમણે નમીએ તો પશ્ચિમ રે, પાછળ જમણે નમીએ તો પૂર્વ પાછળ જીરે, ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે સુરત દાદા મને ગમતા જીરે। અહીંયા ફક્ત આપણે એટલું જ વસ્તુ યાદ રાખવાનું છે દિશા જાણવા માટે। સૂર્ય સામે મોઢું રાખીને ઊભા રહો તો પૂર્વ દિશા, પાછળની પશ્ચિમ દિશા, ડાબા હાથ તરફ ઉત્તર દિશા, જમણા હાથ તરફ દક્ષિણ દિશા। ઓકે, અહીં કવિતાની અંદર નમવાની પણ વાત કરી છે। એટલે સૂરજ સામે મોઢું રાખીને ઊભા રહો, જમણી બાજુ નમો તો દક્ષિણ દિશા, ડાબી બાજુ નમો તો ઉત્તર દિશા, આવું અહીંયા કવિતાની અંદર કહેવામાં આવ્યું છે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં બધા ધોરણ પર ક્લિક કરી ધોરણ પસંદ કરતા વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। હવે કવિતા ઉપરથી વાતચીત છે। તમારી ડાબી બાજુ કોણ બેઠું છે? તમે અત્યારે જે જગ્યા ઉપર બેઠા છો અને તમારી ડાબી બાજુએ, એટલે કે ડાબા હાથ બાજુ કોણ બેઠું છે એનું નામ અહીંયા લખવાનું છે। અહીંયા નમૂના રૂપ મેં નામ લખેલું છે, મહેશ બેઠો છે ડાબી બાજુ માટે મેં મહેશ લખેલું છે। જમણી બાજુ જીયાન બેઠો છે માટે મેં જીયાન લખેલું છે। તમારા ઘરની સામે કોનું ઘર છે? ઘરની સામેની બાજુ દરવાજાની જેવા બહાર નીકળો એટલે સામે કોનું ઘર છે? રાજેશભાઈનું। તમારી નિશાળની ડાબી બાજુ, એટલે કે સ્કૂલની ડાબી બાજુ શું છે? તો પંચાયત છે, તો મેં અહીંયા પંચાયત લખેલું છે। તમારે મંદિર હોય, રામાપીરનું મંદિર હોય તો એ લખવાનું, મઢુલી હોય તો મઢુલી લખવાની, કોઈનું ઘર હોય તો જેનું ઘર હોય એનું નામ લખવાનું કે આનું ઘર છે એમ। ઓકે, તમારી નિશાળની જમણી બાજુ શું છે? જમણી બાજુ મંદિર છે। પાછળની બાજુ કોણ બેઠું છે? તો કાવ્ય બેઠો છે। સુરત તમારા ઘરની કઈ બાજુએ ઉગે છે? પાછળની બાજુએ ઉગે છે અમારે
તો મેં અહીંયા પાછળની બાજુ લખ્યું છે. તમારા ઘરની સામે ઉગતો હોય તો ઘરની સામેની બાજુ ઉગે છે, ઘરની બાજુમાં ઉગતો હોય તો ઘરની બાજુમાં ઉગે છે, એવું લખવાનું છે. ગીતમાં આવતા શબ્દો પર ચોરસ કરવાનું છે. તો ઉત્તર આવે છે, દક્ષિણ આવે છે, પશ્ચિમ આવે છે, ઉગમણું આવે છે, આથમણું આવે છે, આથમવું આવે છે. હવે જોડકા જોડવાના છે. આગળ તો પાછળ, ઉપર, નીચે, આસ, પાસ, ડાબું, જમણું. હું કહું તેનાથી ઊંધું કરો. બાળકોને એક હરોળમાં ઊભા રાખો. જો હું કહું આગળ ખસો, તમારે પાછળ ખસવાનું. જોડે શિક્ષક પણ પાછળ ખસી એકવાર રમી બતાવશે. જે વિદ્યાર્થી ભૂલ કરે તે આઉટ ગણાશે. હવે જુઓ, ડાબી બાજુ તો તમારે ખસવાનું જમણી બાજુ. આંખો બંધ કરો તો તમારે આંખો ખોલવાની. ઊભા રહો તો બેસી જવાનું. ઉપર જુઓ એમ બોલે તો નીચે જોવાનું. ઊંધું કરવાનું. આગળ વધો પાછળ જવાનું. ડાબી બાજુ વળો તો જમણી બાજુ વળવાનું. આવું ઊંધું કરવાનું છે. ઓકે. ચિત્રમાં હોય તો ઉપર જુઓ, ન હોય તો નીચે જુઓ. પક્ષી તો પક્ષી છે તો ઉપર જોવાનું. ચિત્રમાં છે તો ઉપર જોવાનું છે. ચિત્રમાં ના હોય તો નીચે જોવાનું છે. સુરત દાદા છે તો ઉપર જોવાનું છે. તારલિયા નથી, દિવસનું છે. સુરત દાદા હોય તો તારા ના હોય તો નીચે જોવાનું. વહેતી નદી, નદી છે, હા છે ચિત્રમાં તો ઉપર જોવાનું. હિંચકો છે, હા છે તો ઉપર જોવાનું. ખાટલો છે, ખાટલો નથી દેખાતો તો નીચે જોવાનું. ઘર છે તો કે હા આ બધા ઘર આપેલા છે ચિત્રમાં તો ઉપર જોવાનું છે. બગીચો છે, ઉપર જોવાનું છે. નિશાળ નહીં, નિશાળ નથી દેખાતી, નીચે જોવાનું છે. ચાંદો નથી તો નીચે જોવાનું છે. ચિત્રમાં હોય તે વસ્તુ તો ઉપર જોવાનું. ચિત્રમાં ન હોય તો નીચે જોવાનું છે. આપેલ શબ્દો જો ગીતમાં હોય તો ઉગમણે બોલો, ન હોય તો આથમણે બોલો. સુરત દાદા ગીતમાં છે, હા તો ઉગમણે. ચાંદા મામા છે, નથી તો આથમણે. ડાબે ચિત્રમાં ગીતમાં આવે છે તો ઉગમણે. જમણે પણ આવે છે ઉગમણે. ઉપર નથી આવતું આથમણે. પાછળ આવે છે તો ઉગમણે. સામે આથમણે. નીચે આથમણે. ગીતની પંક્તિમાં ખૂટતો શબ્દ મૂકો. ઉગતા સૂરજને આવો નમીએ, સુરત દાદા મને ગમતા જીરે. જમણે નમીએ તો પૂર્વ પાછળ જીરે. ચોથામાં ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે. સમૂહમાં ગીત ગાવાનું છે. ઉગીને પૂર્વમાં તે તમે ગાઈ શકો છો. લખો, અહીંયા બાજુમાં આપેલું છે એવું ને એવું બાજુમાં લખવાનું છે. પશ્ચિમ, પૂર્વ, ઉત્તર, દક્ષિણ, ઉગમણે. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના ભાગ 2માં. ત્યાં સુધી આવજો.